રાશિ મંડળની અંદર 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિનો સ્વામી ભગવાન શનિ ભગવાન છે. મકર રાશિના જાતકો સંતાનોના સારા સમાચાર પ્રાપ્ત થાય મળશે. કોઈ પણ કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ક્યાંક ને ક્યાંક લાંબા ગાળાના યોજના તમને સારી સફળતા રહે. કોઈ પણ તમે મોટું રોકાણ કર્યું હોય તો લાંબા ગાળે એ રોકાણથી તમને સારી સફળતા એટલે કે સારો ફાયદો થાય. પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. પરિવારમાં સાથે ફરવાના યોગ એટલે કે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. કામકાજ સ્થળની અંદર સન્માન મળશે. સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. નોકરિયાતને ખર્ચ વધશે. ઉપાય આજના દિવસે કુળદેવીના દર્શન કરવા. સાથે સાથે કુળદેવી દર્શન ન કરી શકો તો ઘરની અંદર કુળદેવીની મંત્ર જપ કરવા. પરિવાર સાથે ભગવતીની પૂજા કરવી. ષોડશોપચાર પંચોપચાર પૂજા કરવાથી માતાજીને સુખડીનું નૈવેદ્ય અર્પણ કરવું. ચૂંદડી અર્પણ કરવી. શ્રીફળ અર્પણ કરવાથી આજે કુળદેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દાંપત્ય જીવનમાં સાથે સાથે ધંધા વ્યવસાયની અંદર સારી સફળતા રહે છે. તો મકર રાશિના જાતકોનું કુળદેવીની પૂજા કરવાથી અને શુભ રંગ આપણા માટે મરૂન છે અને મંત્ર ઓમ ఐం హ్రీం ક્લીમ ચામુંડાય વિશે આ મંત્ર જપ કરવાથી આપનો દિવસ શુભ રહે. જય ગણેશ.